લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવ-થરાદ જિલ્લામાં ડ્રગ્સ વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી. વાવ-થરાદ જિલ્લામાં રાજ્ય સરકારના ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ અભિયાન હેઠળ જિલ્લા પોલીસ દ્વારા નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે જ અનુસંધાને થરાદ પોલીસ સ્ટેશનની ટીમ થરાદ ડીસા રોડ પર બજરંગ ગામ નજીક વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. પોલીસે તપાસ કરતા આરોપીના કબજામાંથી અંદાજે 280.200 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત આશરે 1,94,900 હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત આરોપી પાસેથી એક મોટરસાયકલ સહિત કુલ 2,20,380નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી. પોલીસે આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં પણ સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે નશીલા પદાર્થના વેચાણ, સંગ્રહ અથવા હેરાફેરી અંગે કોઈ પણ માહિતી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરે. ડ્રગ્સ મુક્ત સમાજના નિર્માણ માટે આગામી સમયમાં પણ આવી કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવશે. રિપોર્ટર રાજપૂત ભલાભાઈ, વાવ-થરાદ. ગુજરાત પોલીસના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ તરફથી સ્પષ્ટ આદેશ છે કે ગુજરાત પોલીસની ડ્રગ્સ પ્રત્યેની નીતિ છે ઝીરો ટોલરન્સ ડ્રગ્સની નીતિ અપનાવવાની છે. આના અનુસંધાને બનાસકાંઠા રેન્જ આઈજીપી શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ તથા વાવ-થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તરૈયા સાહેબનો સ્પષ્ટ આદેશ છે અને આ આદેશના અનુસંધાને આંતરરાજ્ય તથા આંતરરાષ્ટ્રીય જે સરહદો છે આ સરહદો ઉપર વાવ-થરાદ પોલીસની કડક નાકાબંધી છે. ચેકપોસ્ટો મૂકવામાં આવેલા છે. આ ચેકપોસ્ટ ઉપર રાઉન્ડ ધી ક્લોક કડક વાહન ચેકિંગ થઈ રહ્યું છે. આ વાહન ચેકિંગના ભાગરૂપે વાતળાવ ચેકપોસ્ટ ઉપરથી ગઈકાલે અમે MD ડ્રગ્સનો જથ્થો જે અમારા વાવ થરાદ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રબારી સાહેબ અને એની ટીમે પકડી પાડેલ છે. એ જથ્થો જોઈએ તો કુલ જથ્થો છે 51 ગ્રામ, જેની કિંમત 1,53,000 થાય છે અને વરના ગાડી એની કિંમત 2 લાખ અને 2 મોબાઈલ 20,000ની કિંમતના એમ 2 આરોપી અમે રેડ હેન્ડેડ પકડી લીધેલા છે. આરોપીઓના નામ છે હનીફ ખાન, ફિરોજ ખાન મુસલમાન, ફિરદોસ સોસાયટીના રહેવાસી છે, કડી મહેસાણાના રહેવાસી છે. બીજો છે મોહમ્મદ એજાજ અલી જે પણ કડીનો રહેવાસી છે. આ બંને આરોપીઓને અમે પકડી લીધેલ છે અને આ આરોપીઓ ક્યાંથી લઈ આવ્યા, MD ડ્રગ્સ કેવી રીતે લઈ આવ્યા હતા, ક્યાંથી લઈ આવ્યા છે, કોને આપવાનું છે, શું કરવાના હતા, આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે થઈને અમે આજે નામદાર કોર્ટમાં રજૂ કરશું અને રિમાન્ડ લઈશું અને આ આરોપીઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે અને પાસા જેવા શસ્ત્રો પણ એની ઉપર ઉગામવામાં આવશે. અમારા વાવ-થરાદ જિલ્લાની જે ઝીરો ટોલરન્સ ટુ ડ્રગ્સની નીતિ છે આ નીતિના અસરકારક અમલ માટે અમે સાથે સાથે અમારા SOGના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અમીન અને એની ટીમે પણ એક અફીણનો કેસ શોધી કાઢેલ છે. આ કેસની વિગત જોવામાં આવે તો અફીણ એમનું વજન છે 290.200 ગ્રામ વજન છે, જેની કિંમત 1,45,100ની થાય છે અને એક ઈસમને અમે રેડ હેન્ડેડ પકડી લીધેલ છે. એ ઈસમનું નામ છે પરબતભાઈ દાનાભાઈ રબારી. આ કાસવી ગામનો રહેવાસી છે અને એની કડક પૂછપરછ અત્યારે ચાલી રહી છે. તેને પણ નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવામાં આવશે. તેની ઉપર પણ કડક અટકાયતી પગલાં લેવામાં આવશે. અને બીજા જે આરોપીઓ કોને માલ આપવાના હતા અને કોને ક્યાંથી લઈ આવ્યા આ દિશામાં પણ અત્યારે ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે. આમ એક જ દિવસે 2 અમે NDPSના કેસો વાવ-થરાદ જિલ્લા પોલીસે શોધી કાઢેલ છે અને અમારી જે નીતિ છે વાવ-થરાદ જિલ્લાની અને ગુજરાત પોલીસની ઝીરો ટોલરન્સ ડ્રગ્સ નીતિનો અસરકારક અમલ થાય તે માટે પણ અમે સતત આવી કાર્યવાહી કરવા કટિબદ્ધ છીએ. આપ જાણો છો કે અમારી આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય ચેકપોસ્ટો પર અમારું કડક રાઉન્ડ ધી ક્લોક વાહન ચેકિંગ થાય છે. અમે આધુનિક સાધનો જેમ કે CCTV કેમેરા, બીજા નંબરમાં અમારા બોડી વોર્ન કેમેરા, આનાથી આ આધુનિક સાધનોથી અમે વાહન ચેકિંગ કરી રહ્યા છીએ અને અમે જાણીએ છીએ કે જે લોકો આવા કિમિયા અપનાવતા હોય, અલગ અલગ કિમિયાઓ અપનાવે છે. કોઈ ટાયરમાં રાખે, કોઈ ડેકીમાં રાખે, કોઈ બોનેટમાં રાખે, કોઈ સીટના કવરમાં રાખે, કોઈ ડેસ્કબોર્ડ ઉપર રાખે. આવી રીતે જે બધા ડ્રગ્સ રાખે છે એ કિમિયાથી અમે પૂરી રીતે વાકેફ છીએ અને આવા કોઈ પણ પ્રકારના કિમિયા અમે એના મનસૂબા પાર થવા દેવાના નથી અને કડક વાહન ચેકિંગ કરશું અને જે પણ લોકો આવા જે ધંધા સાથે સંકળાયેલા છે તેની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.